છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ પદ માટે ભાજપ કાર્યાલય ખાતે 60 જેટલા ભાજપના સક્રિય કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી। આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ચૂંટણી અધિકારી નિજારના ધારાસભ્ય જયરામ ગામિતની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાંટ તાલુકાઓના ભારતીય જનતા પાર્ટીના 3 વખત સક્રિય સભ્યપદ ધરાવતા 60 જેટલા કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી જયરામ ગામિતની સાથે સહ ચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ ગોધરાના મેહુલ પટેલ અને છોટાઉદેપુર જિલ્લાના સહ ચૂંટણી સહયોગી તરીકે ડીએફ પરમાર અને રાજેશ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ પદના ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી નિભાવી હતી। ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ માટે આજે સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જે ફોર્મ ભરવાના હતા એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 60 જેટલા ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટરીમાં આ નામ મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટરીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે નક્કી થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।